જય માતાજી, બધાને રામ રામ ને સવારના ગુડ મોર્નિંગ। તો તમારું સ્વાગત છે કે અમારા નવા બ્લોગમાં। અત્યારે વાગી ગયા છે 6:30 જેવું થયું છે અને આજે આપણે નાસ્તો કરવાનો છે, રોટલીને એવું આજથી ખાવાનું છે। તો જો અત્યારે મેં રોટલી લઈ લીધી છે, ગરમ ગરમ મસ્ત મનીષાબેન બનાવે છે રોટલા। મનીષાબેન મસ્ત મસ્ત ગરમ રોટલા બનાવે છે, તો કીધું આપણે ગરમા ગરમ ખાઈ લઈએ ચા ને રોટલી। તો રોટલી લઈ લીધી છે ગરમ અને ચા લઈ લીધો છે। મનીષાબેન બનાવવામાં છે ગરમ ગરમ રોટલી। તો હાલો એકાદી રોટલી ખાઈ લઈ। 3-4 દિવસથી નથી રોટલી ખાધી, હવે આજથી ખાવાનું ચાલુ કરવાનું છે। તો અત્યારમાં ચા અને રોટલી થોડું ખાઈ લઈ, નાસ્તો કરી લઈ। રોટલા બાકી મસ્ત બનાવ્યા જો મનીષાબેન। લઈ લીધી છે ચા અને મસ્ત ઘીવાળી રોટલી। હાલો બધા નાસ્તો કરવા સવારનો નાસ્તો શિરામણ। બંસીબેન જો ડોગ લઈ આવ્યા છે। એ બંસીબેન ક્યાંથી લઈ આવ્યા? ડોગ હારો છો આપણે રાખવો છે? હારો છે, મને બીક લાગે છે પણ હારો જોવે છે કેવું આખું કેવીશ મોટી મોટી નામ લાંબુ એવું મોઢું નામ જોતો શિયાળ જેવું મોઢું લાંબુ લાંબુ આ નામ શું છે? જર્મન શેફર્ડ। ઓહો શેફર્ડ હું બોલે જર્મન શેફર્ડ ટકાતા રમાડું રમાડું ઈ બીવસ બેવા દો બિચારાને ઈ છોટી ગયો ને બીક લાગે જો આને બકુ ભરી જા આ બધાને મજા પડી સમજો રમાડવાય। કોલ દેશ કોલ એને હું હુસેન લાદી ટાટી છે ને મજા આવશે। કોણ એમાંથી પાડવું છે આપણે કામ આવત તો કેવી મજા આવતી? કામ આવત ને તો તને લઈ જ ન જવા દે એમ કે મારે જ રાખવું છે। આ જો શેમાં વિડીયો કોલ કરો ભાઈ? વાહ ભાઈ વાહ। હાલો જો બપોરા કરવા બેસી ગયા છીએ અને બપોરામાં મસ્ત આજે શાક બન્યું છે મેથી, મસ્ત મેથીનું શાક બનાવ્યું છે। નાની માએ શાક બનાવ્યું છે મસ્ત મેથીનું અને ઘઉંની રોટલી છે। મેથીનું શાક છે ને ક્યારેક ક્યારેક અઠવાડિયામાં એકવાર તો ખાવું જોઈએ, મજા આવે અને ઠંડી ઠંડી સાઈઝ છે આપણે અને સાઈઝ એ રીતે બપોરે આપણે જમવામાં જો સાઈઝ જોઈ કે એટલે સાઈઝ તો આપણે હોય અને આપણે તો નથી પીવાની સાઈઝ હજી, કેમ કે હજી આજથી રોટલી ખાવાનું ચાલુ કર્યું છે એટલે સાઈઝ હજી નહીં પી, પછી જોઈશું આગળ પીવાય કે ન પીવાય। ટાંકા તૂટી જાય ત્યાં સુધી સાઈઝ નથી પીવાય। તો હાલો બધા બપોરા કરવા જો મસ્ત મેથીનું શાક છે, ઘઉંની રોટલી બનાવી છે, ઠંડી ઠંડી સાઈઝ છે અને ચણાના લોટ નાખેલો આપણે મરચાં બનાવ્યા છે। હાલો બધા બપોરા કરવા અને જો મમ્મી પીરસવા માંડ્યા છે। મમ્મીએ મસ્ત શાક બનાવ્યું છે મેથીનું, મને મમ્મીના હાથનું વધારે શાક ભાવે મેથીનું એટલે મમ્મી કીધું તમે જ બનાવો વઘારું શાક। એટલે કામ્યાબેનને મેથીનું શાક નથી ભાવતું એટલે કામ્યાબેને લઈ લીધું છે ગુવાર બટેકાનું શાક। ગુવાર તો ખવાઈ ગયો સવારે, જેને ગુવાર ભાવતો ગુવાર ખાઈ લીધો અને બટેટા વધ્યા છે કામ્યાબેન હાટુ। તો હાલો બધા બપોરા કરવા અને જો આટલું છે આપણે બપોરા લઈ લીધું છે અને અથાણું પણ છે અને કોથમીર જો જેની ઉપરથી નાખવી હોય ઉપરથી આવી રીતે નાખી દઈશું, જે ઉપરથી નાખી દઈશું। હાલો હાલો તો જો બધા બે ગયા છે હાંડના વાળું કરવા અને હાંડના વાળુંમાં મસ્ત જો સેવ ટમેટાનું શાક બનાવ્યું છે અને અમારા કામ્યાબેનને જો બેનની ડીશ લઈ લીધી છે અને રોટલી મેં કીધું સાઈડમાં કામ્યાબેન અને ઘઉંના બાજરીના રોટલા બનાવ્યા છે અને વાળુમાં બીજું છે આપણે દૂધ તો બીજી બહણી લાગે છે, તો ખાલી લાગે। તો હાલો બધા હાંડના વાળું કરવા અને જો આજ તો સ્પેશિયલ બાજરાના રોટલા જ વધારે બનાવ્યા છે। જો 3-4 રોટલા બાજરાના મસ્ત મોટા મોટા બનાવ્યા છે। બધા બેસી ગયા છે જમવા, અમારા જો કામ્યાબેન બેસી ગયા છે જમવા
આ બાજુ નાનીમાં બેસી ગયા છે, આ બાજુ રાહુલ બેસી ગયા છે જમવા, અને આ બાજુ અમારા મનીષાબેન બધું દેવા મળ્યા છે જમવાનું. ચાલો બધા હાલ ના વાળું કરવું.